આપણે છેલ્લે લાસ્ટમાં તો ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ ઇથર કે જેમાં ફિનોલના આપણે ભૌતિક ગુણધર્મો અને ફિનોલની બનાવટ વિશેનો અભ્યાસ કર્યો. બરાબર. અમુક જે ફિનોલ છે એરોમેટિક, બરાબર, તો એની અંદર આપણે અમુક પદાર્થના IUPAC નામકરણ વિશેનો પણ ખ્યાલ. હવે આજે આપણે એનો છેલ્લો ટોપિક છે ફિનોલ માટેનો, તો એના રાસાયણિક ગુણધર્મો વિશેનો ખ્યાલ લેવો છે કે ભાઈ રાસાયણિક ગુણધર્મોમાં આપણે પહેલો ગુણધર્મ લઈએ કે ભાઈ ધાતુ સાથેની પ્રક્રિયા. બરાબર. પહેલો ગુણધર્મ છે ધાતુ સાથેની પ્રક્રિયા કે ફિનોલ એરોમેટિક OH સમૂહ ધરાવતું, એની તમે સોડિયમ ધાતુ સાથે, મેગ્નેશિયમ ધાતુ સાથે, જે સક્રિય ધાતુઓ છે, બરાબર, એની સાથે તમે એને ગરમ કરો છો રાસાયણિક પ્રક્રિયામાં, તો એ વખતે ગરમ કરવાની કોઈ જરૂર છે નહીં, તો એમાંથી આપણને પદાર્થ બનશે અને હાઇડ્રોજન વાયુ એમાંથી છૂટો પડે છે. જે પદાર્થ બને છે એને આપણે ઓળખીએ છીએ સોડિયમ ફિનોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. તેનો અર્થ એમ થયો કે ફિનોલ કેવો છે? નિર્બળ એસિડિક ગુણધર્મ ધરાવે છે, એટલા માટે ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ પોતે ઉત્પન્ન કરે છે. બરાબર. આ પહેલો. બીજો ગુણધર્મ છે કે NaOH સાથેની પ્રક્રિયા. બરાબર. NaOH સાથે પ્રક્રિયા કે ભાઈ ફિનોલની કોસ્ટિક સોડા એટલે NaOH સાથે તમે આને ગરમ કરો એટલે એમાંથી તમને શું બનશે? તો અહીંયા ધાતુનો ફિનોક્સાઇડ બનશે, જેને સોડિયમ ફિનોક્સાઇડ કહીએ છીએ, અને વત્તા H2O એમાંથી છૂટા પડે છે. પરંતુ ફિનોલ નિર્બળ બેઝ કયા? Na2CO3, NaHCO3 સાથે પ્રક્રિયા કરતો નથી. આ ખાસ યાદ કે ફિનોલ એ પોતે નિર્બળ એસિડ છે, પણ છતાંય એ નિર્બળ બેઝ, આ બે બેઝ સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી શકતો નથી હોતો. હવે એની અંદર બીજો ગુણધર્મ જોઈએ કે ફિનાઇલ એસ્ટરનો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ કે ફિનાઇલ એસ્ટર બનાવો. ફિનાઇલ એસ્ટરનું બનવું કઈ રીતે બને? એસ્ટર સંયોજન કઈ રીતે બને રાસાયણિક પ્રક્રિયા? તો એને સમજવા માટે આપણે શું કરીશું? બેઝિક માધ્યમમાં એસિડ અથવા તો એનહાઇડ્રાઇડ સાથે એની પ્રક્રિયા, એટલે કે એસિડ ક્લોરાઇડ અથવા એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા કરીશું. તો પ્રક્રિયા લઈએ કે ભાઈ પ્રક્રિયામાં ફિનોલ, બરાબર, આ ફિનોલની આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો પદાર્થ લઈએ CH3CO2O, આને કહેવાય છે એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય છે. બરાબર. તો એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કયા માધ્યમમાં પ્રક્રિયા થાય? બેઝ માધ્યમમાં. તો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય તો શું બનાવશે? એસ્ટર સંયોજન બનશે, પણ કોનું? ફિનાઇલ સમૂહનું એસ્ટર બનશે. તો શું બનશે એસ્ટરમાં? તો OCOCH3 અને ઉપનિપજ બનશે CH3COOH. સંયોજન બન્યું. સંયોજન કયું બનશે? તો ફિનાઇલ મિથાઇલ એસ્ટરનું નિર્માણ થયું કહેવાય. ફિનાઇલ મિથાઇલ એસ્ટર બન્યું કહેવાય. તો શું બન્યું? ફિનાઇલ એસ્ટર બન્યું કહેવાય. જે રીતે તમે એસિડ એનહાઇડ્રાઇડ લેવામાં આવે એ રીતે એસિડ ક્લોરાઇડ પણ લઈ શકાય છે, તો પણ એમાંથી આપણને ફિનાઇલ એસ્ટરનું નિર્માણ થશે. ધારો કે લઈએ C2H5OCl,
બરાબર, એને આપણે C2H5COCl. તો પદાર્થ છે પ્રોપેનોઇલ ક્લોરાઇડ કહેવાય. આ પણ બેઝિક માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયા કરશે તો રાસાયણિક પ્રક્રિયા થઈ તો પ્રોપેનોઇલ ક્લોરાઇડ 2 અને 1 3 કાર્બન એટલે પ્રોપેન અને ઓઇલ ક્લોરાઇડ એટલે પ્રોપેનોઇલ ક્લોરાઇડ. તો અહીંયા બેન્ઝીન રિંગ એની ઉપર એસ્ટર સંયોજન બનશે OCO-C2H5 વત્તા છૂટું શું પડશે HCl છૂટું પડશે. સંયોજન બન્યું તો પ્રોપાઇલ ફિનાઇલ, બરાબર, એટલે પ્રોપાઇલ ફિનાઇલ એસ્ટર આ સંયોજનનું નિર્માણ કરશે. તો ફિનાઇલ એસ્ટર બનાવવા માટે ફિનોલની કોની સાથે પ્રક્રિયા કરવાની? એનહાઇડ્રાઇડ અથવા ઓઇલ ક્લોરાઇડ યુક્ત સંયોજનો સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો એટલે તમને શું મળશે? એસ્ટર યુક્ત સંયોજનોનું નિર્માણ થાય છે. ચલો ત્રીજો ગુણધર્મ લઈએ તો જે પદ્ધતિ છે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ કહેવાય છે. ચોથી નેમ રિએક્શન જેનું નામ છે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. બરાબર, આ પદ્ધતિ લઈએ. આ નેમ રિએક્શન કે ફિનોલની સૌપ્રથમ તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એટલે કે બેઝ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા પ્રક્રિયામાં કે ભાઈ ફિનોલ એની આપણે પ્રક્રિયા કોની સાથે કરવાની? બેઝ સાથે. આ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આમાંથી H2O દૂર થશે અને આપણો એક પદાર્થ બને છે જેનું નામ છે સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર, ONA સોડિયમ ફિનોક્સાઇડ. આ સોડિયમ ફિનોક્સાઇડની આપણે આલ્કાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ CS3I સાથે. બરાબર, તો એની સાથે પ્રક્રિયા થાય એટલે આપણને એમાંથી તો એક નિપજ બને છે જેનું OCH3 HI. આ જે પદાર્થ બન્યો એને કહેવાય છે મિથોક્સીબેન્ઝીન. પણ પ્રચલિત રૂપે એનું નામકરણ છે જે IUPACમાં પણ સ્વીકારેલું છે. એનું નામ છે એનિસોલ કહેવાય છે. બરાબર, જ્યારે આ જ સોડિયમ ફિનોક્સાઇડની તમે ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો કે C2H5I -H તો આ પ્રક્રિયા થાય તો એમાંથી જે સંયોજન બનશે કે બેન્ઝીન ઉપર OC2H5 બેન્ઝીન ઉપર OC2H5 જેને કહેવાય છે ઇથોક્સીબેન્ઝીન કહેવાય છે. ઇથોક્સીબેન્ઝીન કહેવાય છે. આ ઇથોક્સીબેન્ઝીન એનું પ્રચલિત નામ છે ફેનિટોલ. આનું પ્રચલિત નામ છે ફેનિટોલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ એક રાસાયણિક ગુણધર્મ કે પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ ક્લોરોબેન્ઝીનમાંથી એનિસોલ અથવા ક્લોરોબેન્ઝીનમાંથી ફેનિટોલ બનાવો તો તમે શું કરશો? ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાનું જે ગઈકાલે આપણે પ્રક્રિયા જોઈ ગયા હતા બનાવટમાં કે ભાઈ ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવા માટે કઈ પદ્ધતિ? ડાઉ પદ્ધતિ. બરાબર, તો એમાંથી તમારે ફિનોલ બનાવો પછી ફિનોલની આ પ્રક્રિયા તમે બતાવો એટલે એનિસોલ અને અહીંયાથી આ પ્રક્રિયા બતાવો એટલે ફેનિટોલનું નિર્માણ કરે છે. તો અહીંયા વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા એનિસોલ અને ફેનિટોલ સંયોજન પણ બનાવી શકાય છે. પાંચમી પ્રક્રિયા કે જેમાં આપણે ફિનોલને ઝિંક ડસ્ટ સાથે ગરમ કરવામાં આવે છે. ફિનોલને શું કરવામાં આવે છે? Zn
રજ સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે ઝિંક ઓક્સાઇડ છૂટો પડશે અને હાઇડ્રોકાર્બન એરોમેટિક હાઇડ્રોકાર્બન શું બને છે? બેન્ઝીન બને છે. આ પ્રક્રિયા આપણે 11 સાયન્સમાં આવી છે. બીજી પદ્ધતિ છે કે ફિનોલનું નાઇટ્રેશન કરવામાં આવે. ચલો નાઇટ્રેશન પદ્ધતિ આપણે થોડી સમજી લઈએ. છઠ્ઠી પ્રક્રિયા શું કરીએ? નાઇટ્રેશન. કોનું? ફિનોલ. ચલો ફિનોલનું નાઇટ્રેશન કરવું છે તો ફિનોલની નાઇટ્રેશન પદ્ધતિમાં બરાબર કે ફિનોલ એનું ફર્સ્ટ સ્ટેપમાં નાઇટ્રેશન કરવામાં આવે સાંદ્ર HNO3 H2SO4 ની હાજરીમાં. બરાબર. આ પ્રક્રિયા 333 કેલ્વિને થાય એટલે એમાંથી આપણને એક નિપજ મળે છે તો ઓર્થો નાઇટ્રો અને બીજી એક નિપજ બને છે જેને આપણે પેરા નાઇટ્રોફિનોલ કહીએ છીએ. O નાઇટ્રોફિનોલ, P નાઇટ્રોફિનોલ. આનું આખું મિશ્રણ મળે. હવે આ મિશ્રણની તમે પુનઃ નાઇટ્રેશન કરવામાં આવે તો પુનઃ સાંદ્ર HNO3 વત્તા H2SO4 354 કેલ્વિન તાપમાને તો એમાંથી આપણને એક સંયોજન બનશે. તો સંયોજન થશે 2,4-ડાયનાઇટ્રોફિનોલ. બરાબર. ટૂંકમાં નામ લખ્યું છે DNP એટલે ડાયનાઇટ્રોફિનોલ. તો 2,4-ડાયનાઇટ્રોફિનોલ. આ 2,4-ડાયનાઇટ્રો જે ફિનોલ બને છે એની આગળ ફરીથી એક સ્ટેપમાં પુનઃ નાઇટ્રેશન કરવામાં આવે તો આ નાઇટ્રેશન ફરીથી થશે. એમાં 384 કેલ્વિન તાપમાને 364 કેલ્વિન તો એ તાપમાને પ્રક્રિયા થાય એટલે એમાંથી એક સંયોજન બને છે કે જેમાં OH સમૂહ એના ઓર્થો અને પેરામાં નાઇટ્રો સમૂહ જેને આપણે 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ તરીકે ઓળખીએ જેને પિક્રિક એસિડ કહીએ છીએ. બરાબર. જેનું પ્રચલિત નામ શું છે? પિક્રિક એસિડ કહેવાય છે. એને તમે ફિનોલમાંથી ડાયરેક્ટ બનાવી શકો છો. એની માટે શું કરવાનું? ધુમાયમાન અવસ્થામાં નાઇટ્રેશન કરવામાં આવે છે. એ ધુમાયમાન HNO3 અને H2SO4 384 કેલ્વિને. તો આ જે પદાર્થ છે એનું બીજું નામ છે પિક્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ફિનોલ એનું નાઇટ્રેશન તો ફર્સ્ટ સ્ટેપમાં ઓર્થો પેરા નાઇટ્રોફિનોલ, સેકન્ડ સ્ટેપ કરો 2,4-ડાયનાઇટ્રોફિનોલ, ફરીથી નાઇટ્રેશન કરો થર્ડ સ્ટેપ તો પિક્રિક એસિડ 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. જ્યારે ફિનોલમાંથી આર્યો પદાર્થ ડાયરેક્ટ બનાવવો હોય તો ધુમાયમાન અવસ્થામાં નાઇટ્રેશન કરો એટલે ડાયરેક્ટ બની જાય છે. બીજો ગુણધર્મ છે બ્રોમિનેશન પદ્ધતિ. બરાબર. તો નેક્સ્ટ પદ્ધતિ જેને આપણે બ્રોમિનેશન કહીએ છીએ કે બ્રોમિનેશનમાં શું થાય છે કે ફિનોલ આ ફિનોલ એનું તમે Br2 જળ સાથે પ્રક્રિયા કરો. બરાબર. તો Br2 જળ સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી સંયોજન બનશે 2,4,6 કયું સંયોજન બનશે? 2,4,6 ટ્રાય બ્રોમોફિનોલ તરીકે ઓળખાય છે. બરાબર. હવે એક પ્રચલિત પ્રક્રિયા છે કે જો તમે કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં 273 લગભગ 278 કેલ્વિન 73 કેલ્વિન તાપમાને ગરમ કરો તો એમાંથી પદાર્થ જે બને છે એ ફક્ત એક જ નિપજ આપે છે પેરા વિસ્થાપિત. અહીં આપશે પેરા વિસ્થાપિત એટલે કે પેરા બ્રોમોફિનોલનું નિર્માણ કરે છે. જો તમે Br2 જળ લો
તો 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ બને અને જો Br2 વત્તા કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં 273-278 કેલ્વિને ગરમ કરો તો પેરાબ્રોમોફિનોલનું નિર્માણ થાય છે. નેક્સ્ટ બીજી પ્રક્રિયા છે જેને આપણે પુનર્વિન્યાસ રિએક્શન તરીકે ઓળખીએ છીએ. કે પુનર્વિન્યાસ રિએક્શન શું છે કે જેની અંદર આપણને ઓર્થો અને પેરા વિસ્તાપિત આપણને નિપજો બને છે. તો એમાં લઈએ રાઇસ પુનર્વિન્યાસ. આ વૈજ્ઞાનિકે આપેલી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા સમજવા માટે તો ફિનોલની પ્રક્રિયા કરવાની છે. કોની સાથે? એસિડ ક્લોરાઇડ લો, એસિડ એનાઇટ્રેટ, તો આર્ય પદાર્થ. બરાબર, આ પ્રક્રિયા આપણે જોઈએ છીએ. તો આમાંથી એક પ્રક્રિયા ઉપાડીએ કે ભાઈ ફિનોલ, એની તમે CH3COCl સાથે પ્રક્રિયા કરો એટલે શું બને? એસ્ટર સંયોજન બને, OCOCH3. બરાબર. હવે એનું શું થાય? પુનઃ ગોઠવણી. કોની હાજરીમાં? નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. તો પુનઃ ગોઠવણી થાય એટલે એમાંથી આપણને 2 મોલ નિપજોનું મિશ્રણ મળશે. કેમ 2 મોલ? કે ભાઈ ફિનોલમાં રહેલો OH ઓર્થો પેરા વિસ્થાપિત છે. એક વખત પેરા સ્થાનમાં COCH3, ઓર્થો સ્થાનમાં COCH3. તો ઓર્થો આપણે તરીકે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ, પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોલ, ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ, પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોલ. બરાબર, આ સમજણ. નેક્સ્ટ બીજી પ્રક્રિયા તમને આપી છે. તો એ પ્રક્રિયા છે જેને આપણે રીમર-ટીમાન પ્રક્રિયા કહીએ છીએ. પ્રક્રિયાનું નામ છે રીમર-ટીમાન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે કે ભાઈ રીમર-ટીમાન પ્રક્રિયામાં સૌથી પહેલા કે ભાઈ ફિનોલ એનું જલીય બેઝિક માધ્યમમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કે આ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે કે ફિનોલની ક્લોરોફોર્મ સાથે જલીય બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય એટલે એમાંથી એક સંયોજન બને છે મધ્યવર્તી અવસ્થાનું, કે જેને આપણે મધ્યવર્તી અવસ્થામાં બેન્ઝીન રિંગ ઉપર ONA-CH-Cl2. બરાબર, જેનું આગળ બીજા સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. તો વધુ પડતા બેઝિક માધ્યમની હાજરીમાં તો એક નિપજ બનશે આલ્ડિહાઇડ્સ. બરાબર, અને છેલ્લે એસિડિક માધ્યમની હાજરીમાં એનું જળ વિભાજન થાય એટલે એમાંથી આપણને પદાર્થ બનશે OHCH, જેને આપણે સિલિસાલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. સિલિસાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ એક રીમર-ટીમાન પ્રક્રિયા છે કે ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ એટલે સિલિસાલ્ડીહાઇડનું આ નિર્માણ જોવા મળે છે. હવે આ સિલિસાલ્ડીહાઇડ જે બને છે તો એ સિલિસાલ્ડીહાઇડ જે બનશે એના દ્વારા એક બીજી પ્રક્રિયા છે કોલ્બે સ્મિથ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બરાબર, તો કોલ્બે પ્રક્રિયા એની અંદર આપણે સેલિસિલિક એસિડ બનાવવું છે. 10મી પ્રક્રિયા છે કોલ્બે પ્રક્રિયા. બરાબર, કોલ્બે પ્રક્રિયામાં શું કરવામાં આવે છે કે કોલ્બે પ્રક્રિયામાં ફિનોલ
એની સૌથી પહેલાં બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય એટલે શું બને? ON, સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર. આગળ છેલ્લા સ્ટેપમાં એનું ડાયરેક્ટ CO2 વાયુની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે. CO2 વાયુ સાથે એસિડિક માધ્યમમાં એનું જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી આપણને પદાર્થ બનશે ફિનોલ અને ઓર્થો સ્થાનમાં COOH જેને કહીએ છીએ સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો સેલિસિલિક એસિડનું નિર્માણ થશે. હવે છેલ્લી પ્રક્રિયા છે તમારા ચોપડીમાં આપી છે ઓક્સિડેશન પ્રક્રિયા, કે ફિનોલનું ઓક્સિડેશન કરો. પોટેશિયમ ડાયક્રોમેટ KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ. તો ફિનોલનું ઓક્સિડેશન થાય એટલે એમાંથી બને રિંગ. એની ઉપર તો 2,4 હાઇડ્રોક્વિનોન મળશે, 1,4, બરાબર, જેને આપણે બેન્ઝોક્વિનોન તરીકે ઓળખીએ છીએ, કે જેમાં છેલ્લી પ્રક્રિયામાં શું થાય છે કે ફિનોલનું ઓક્સિડેશન કરવામાં આવે છે. ચલો આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા બતાવી છે, તો એ બતાવવા માટે આ ફિનોલ, બરાબર, એનું તમે K2Cr2O7 વડે ઓક્સિડેશન કરો એટલે એમાંથી નીપજ આવી બનશે. ડબલ બોન્ડ O, જેને આપણે 1,4 હાઇડ્રોક્વિનોન તરીકે ઓળખીએ છીએ. 1,4 હાઇડ્રોક્વિનોનનું નિર્માણ કરે છે. તો અહીંયા ફિનોલ એના રાસાયણિક ગુણધર્મોમાં ધાતુ સાથે ફિનોક્સાઇડ, NaOH સાથે પણ ફિનોક્સાઇડ, પરંતુ નિર્બળ બેઝ સાથે કોઈ પ્રક્રિયા આપતો નથી. એસ્ટર બનાવે, એનહાઇડ્રાઇડ એસિડ ક્લોરાઇડ સાથે બેઝિક માધ્યમમાં એસ્ટર બનાવશે, ફિનાઇલ એસ્ટર. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિમાં NaOH સાથે સોડિયમ ફિનોક્સાઇડ બનાવે, અને જો મિથાઇલ આયોડાઇડ લેવામાં આવે તો એનિસોલ, ઇથાઇલ આયોડાઇડ લેવામાં આવે તો ફેનિટોન બનાવશે. ઝીંક ડસ્ટની હાજરીમાં બેન્ઝીન બને. નાઇટ્રેશન કરો તો આ સ્ટેપમાં આપણને પિક્રિક એસિડ અંતિમ નીપજ મળશે. બ્રોમિનેશન, તો સાદું બ્રોમિનેશન જળ દ્વારા તો 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ, અને કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં 278 કેલ્વિન તાપમાન તો પેરાબ્રોમોફિનોલ. ફ્રાઇસ પુનર્વિન્યાસ કે ફિનોલનું તમે એસિડ એનહાઇડ્રાઇડ કે એસિડ ક્લોરાઇડ સાથે જે ફિનાઇલ એસ્ટર બને છે એ એસ્ટરની પુનઃ ગોઠવણી કરો એટલે ઓર્થોહાઇડ્રોક્સી પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોલનું નિર્માણ થાય છે. રીમર ટીમન પ્રક્રિયામાં સિલિસાલ્ડિહાઇડ બનાવવામાં આવે છે. બેઝિક માધ્યમમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરી અને એસિડિક દ્વારા એનું તટસ્થીકરણ કરવામાં આવે. કોલ્બે સ્મિથ પ્રક્રિયામાં બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી CO2ની હાજરીમાં એસિડિક માધ્યમ દ્વારા એનું તટસ્થીકરણ થાય એટલે એમાંથી સિલિસિલિક એસિડનું નિર્માણ થતું હોય છે. અને છેલ્લી પ્રક્રિયામાં કે ફિનોલનું તમે પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ પરમેંગેનેટની હાજરીમાં ઓક્સિડેશન કરો, પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં, તો 1,4 હાઇડ્રોક્વિનોન અથવા હાઇડ્રોક્વિનોન સંયોજનનું નિર્માણ કરે છે. બરાબર. તો અહીંયા તમારા ફિનોલના આ બધા રાસાયણિક ગુણધર્મો પૂરા થાય છે. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક વધ્યો છે ઇથર. બરાબર. ઇથરની પહેલાં તો તમે એક નાનો ટોપિક આપ્યો છે, ઇથેનોલ અને મિથેનોલ સંયોજનો મેળવવાની રીત આપી છે. બરાબર. તમારી ચોપડીમાં જે પ્રમાણે રીત આપી છે એ જ પ્રમાણે તમારે એને તૈયાર કરી દેવાની છે. કે મિથેનોલ તો કાસ્ટ સ્પિરિટ કહેવાય, વુડ સ્પિરિટ કહેવાય છે. એને બનાવવાની પદ્ધતિ તમને આપી છે કે જેમાં જળવાયુનો ઉપયોગ કરવામાં આવે છે. એ જળવાયુ એનું ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડની હાજરીમાં 673 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે આખી પ્રક્રિયા થાય એટલે મિથેનોલ બને છે. બરાબર. એની અંદર ગુણધર્મો આપ્યા છે, 337 કેલ્વિન તાપમાને ઉકળે, બરાબર, વધુ માત્રામાં આપણા માટે ઝેરી કહેવાય છે. એનો ઉપયોગ દ્રાવક તરીકે, વાર્નિશમાં, રંગમાં અને ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ઇથેનોલ, તો ઇથેનોલ પણ આપણે મેળવીએ છીએ કઈ પદ્ધતિથી? આથવણ પદ્ધતિથી, જેમાં ખાંડ અથવા સુગરનું આથવણ કરવામાં આવે. ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનશે. જ્યારે ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝનું ઝાયમેઝ ઉત્સેચક દ્વારા તમે આથવણ કરો એટલે એમાંથી ઇથેનોલ અને CO2 વાયુ છૂટા પડે છે.
જે ઇથેનોલ મળે છે એ ઇથેનોલ અન્ય પદાર્થો તો દારૂ બનાવવા માટે દ્રાક્ષ એટલે કે શર્કરા યીસ્ટ અને સ્ત્રોત છે એનો, બરાબર. એ મુખ્ય એમાંથી દ્રાક્ષમાંથી શર્કરા રૂપે અને યીસ્ટમાંથી પણ પ્રાપ્ત થાય છે. એ સિવાય 14% એની માત્રા જો આલ્કોહોલની વધી જાય તો ઝાયમેઝની ક્રિયા અવરોધાય છે આ આખી આથવણની પ્રક્રિયામાં. પરિણામે ત્યાં આગળ એનું ઓક્સિડેશન થઈ જાય એટલે ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ બને, જે નુકસાનકારક કહેવાય. ઇથેનોલ રંગહીન પ્રવાહી છે, ઉત્કલન બિંદુ 351 કેલ્વિન, બરાબર. રંગકો તરીકે વપરાય દ્રાવકોને બધામાં. એ સિવાય આલ્કોહોલનું વિકૃતિકરણ થઈ જાય, કેમ કે પિરિડીન ભળે, કોપર સલ્ફેટ ભળે એટલા માટે, બરાબર. તો આ તમને ગુણધર્મો અને થોડીક માહિતી આપી છે, તો એટલું તમે જોઈ લેજો તો મિથેનોલ ઇથેનોલનો ટોપિક તમને પ્રક્રિયા મેળવવાની રીત અને એના સામાન્ય ગુણધર્મો આપ્યા છે એ રજૂ કરજો, બરાબર. હવે આપણે એક જ ટોપિક છે ઈથર સંયોજનો બનાવવાની પદ્ધતિ. તો ઈથર ભૌતિક ગુણધર્મો, બનાવટ અને રાસાયણિક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, આટલે સુધી રાખીએ. અને આ જે પ્રક્રિયાઓ છે એ જૂની બુકમાં પણ તમને આપેલી છે,